હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે શું લેવાના છે? તો મિત્રો આજે આપણે 4 ચેપ્ટર અસમાનતા એટલે ઇક્વાલિટી ભાગ 3 લઈને આવ્યા છે। તો ભાગ 3 ની અંદર શું જોવાના છે? તો ઇક્વાલિટી નામનું જે ચેપ્ટર છે તેની અંદરથી ભૂતકાળની અંદર એટલે કે પ્રીવિયસ યર ની અંદર કેટલી પેટર્નના દાખલા પૂછાણા છે અને કેટલાક ભવિષ્યમાં પૂછાઈ શકે તે સંપૂર્ણપણે આપણે કવર કરવાના છે। તો આજે રીત નંબર 1 એટલે કે રીત નંબર 1 પ્રમાણે કેવી રીતના દાખલો પૂછાઈ શકે, રીત નંબર 2 દ્વારા કેવી રીતના પૂછાઈ શકે અને રીત 3 દ્વારા કેવી રીતના પૂછાઈ શકે। તો મિત્રો આજે આપણે 3 ટાઈપના દાખલા જોવાના છે। તો મિત્રો લેક્ચરની શરૂઆત કરી દઈએ। ટાઈપ નંબર 1। તો ટાઈપ નંબર 1 ની અંદર શું આપેલું છે? તો ટાઈપ નંબર 1 ની અંદર આપેલું છે કે નીચે આપેલા બે તારણોમાંથી કયું તારણ સાચું છે? મિત્રો અહીંયા શું આપેલું છે? તો અહીંયા નીચે તમને શું આપેલા હશે? તો બે તારણો આપેલા હશે એટલે કે બે તારણો આપેલા હશે। તો અહીંયા આપણે જોઈએ મિત્રો, તો અહીંયા આપણે તારણો આપેલા છે અને ત્યાર પછી શું આપેલું છે? તો કયું તારણ શું મિત્રો આ જોજો કે કયું તારણ સાચું છે। શું પૂછ્યું? સાચું પૂછેલું છે કે ખોટું પૂછેલું છે? તો અહીંયા સાચું પૂછવામાં આવેલું છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। હવે કેમાં પૂછાયેલો છે? તો આ પ્રશ્ન વનરક્ષક 2024 માં જે એક્ઝામ લેવામાં આવેલી સીપીટી તેની અંદર પૂછવામાં આવેલો છે મિત્રો। હવે મિત્રો આપણે જોઈએ તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા એક તમને આપેલું છે, આના ઉપરથી તમારે શું કરવાનું છે? આના ઉપરથી મિત્રો તમારે બે તારણો જોવાના છે અને જે તારણો આપેલા છે તારણ 1 અને તારણ 2 બેમાંથી કયા તારણ સાચા છે તે જોવાનું છે। તો મિત્રો તારણની અંદર શું આપેલું છે? તો અહીંયા આપેલું છે કે G ગ્રેટર ધેન N ગ્રેટર ધેન S ગ્રેટર ધેન T બરાબર H। આ રીતના તમને સ્ટેટમેન્ટ આપેલું છે એટલે કે ક્વેશ્ચન આપેલો છે અને એમાંથી તારણો જોવાના છે। તો તારણ પ્રથમ તારણ શું આપેલું છે? તો પ્રથમ તારણની અંદર આપેલું છે S ગ્રેટર ધેન H। શું આપેલું છે? S ગ્રેટર ધેન H। શું આપેલું છે? H ગ્રેટર ધેન H। તો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણે H થી લઈ અને H સુધી જવાનું છે। તો S ક્યાં આપેલો છે મિત્રો? તો S આપણે અહીંયા આપેલો છે। ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે। તો અહીંયાથી લઈ અને આપણે ક્યાં જવાનું છે મિત્રો? તો H સુધી જવાનું છે એટલે અહીંયાથી આપણે અહીંયા તરફ જવાનું છે। તો હવે મિત્રો આપણે જોઈએ કે S થી H તરફ જવાય। તો મિત્રો S થી H તરફ જતા પહેલા આપણે T તરફ જવું પડે। તો S થી T તરફ જવાય? તો કે હા, S થી T તરફ જવાય। કેમ કે આપણી પાસે કયું સિમ્બોલ છે? તો આપણી પાસે આ સિમ્બોલ આપેલું છે। તો આ સિમ્બોલનો અર્થ શું થયો? અહીંયા ખુલ્લું છે તો અહીંયાથી આપણે આ સાઈડ જવાશે મિત્રો। તો આ સિમ્બોલની અંદર S થી T તરફ જવાશે અને T થી હવે શું છે? તો અહીંયા બીજું સિમ્બોલ મળે છે। કયું મળે છે? બરાબર। એટલે કે T બરાબર શું છે? તો T બરાબર H છે અને S થી ક્યાં જવાય? T તરફ જવાય। તો આ રીતના આપણે જોતા S તરફ આપણે પહોંચી શકીએ મિત્રો। તો આ શું થયું? તો આની અંદર મિત્રો બે સિમ્બોલ જોયા। તો આ સિમ્બોલ જોયું અને આ સિમ્બોલ જોયું। તો આપણે બીજા પાર્ટની અંદર સમજી ગયા કે જ્યારે આ સિમ્બોલ અને આ સિમ્બોલ આપેલા હોય તો તમારે પ્રાધાન્ય કોને આપવાનું મિત્રો? તો પ્રાધાન્ય તમારે આ સિમ્બોલને આપવાનું। તો અહીંયા કયું સિમ્બોલ આવશે? તો અહીંયા આ સિમ્બોલ આવશે મિત્રો। હવે S થી H તરફ જવાય? તો કે હા, S થી H તરફ જવાય। તો આવી રીતના જોઈએ તો તારણ પહેલું છે તો તારણ પહેલું કેવું બને છે? તો તારણ પહેલું સાચું બને છે। કેવું બને છે? તારણ પહેલું સાચું બને છે। હવે મિત્રો આપણે બીજું તારણ જોઈએ તો બીજું તારણ શું આપેલું છે? તો બીજા તારણની અંદર શું આપેલું છે? તો કે N થી H તરફ જવાનું કહે છે એટલે કે તારણ નંબર 2। તો તારણ નંબર 2 ની અંદર શું આપેલું છે? તો N થી H તરફ જવાનું। હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે ક્યાં જવાનું છે? તો જવાનું છે અહીંયા જવાનું છે H બરાબર। ક્યાંથી જવાનું છે? તો N થી। ક્યાંથી? N થી મિત્રો આપણે ક્યાં જવાનું છે? તો N થી આપણે H તરફ જવાનું છે। તો મિત્રો આપણે જોઈએ તો N થી H તરફ જવાશે। તો મિત્રો આપણે જોઈએ તો N થી પહેલા ક્યાં પહોંચાય? તો N થી આપણે S તરફ જઈએ તો N થી S તરફ જવાશે। આ રીતના પાક્યું આપેલું છે એટલે N થી S તરફ જવાશે? તો કે હા જવાશે।
હવે એસ થી ટી તરફ જવાશે તો એસ આપેલો છે અને ગ્રેટર ધેન ટી આપેલું છે, જેના કારણે એસ થી ટી તરફ પણ જવાશે અને ટી છે તો ટી થી એચ તરફ જવાશે, કેમ કે ટી બરાબર એચ અને એચ બરાબર ટી. એટલે એનો અર્થ શું થયો તો આપણે જોઈએ તો મિત્રો અહીંયા આ રીતના આપેલું છે, તો અહીંયા આપણે સિમ્બોલ કયા મળે તો આપણે સિમ્બોલ આ મળે છે ગ્રેટર ધેન નો, ત્યાર પછી એન અને એસ ની વચ્ચે ગ્રેટર ધેન મળે છે, પાછો એચ અને ટી ની વચ્ચે કયો સિમ્બોલ ગ્રેટર ધેન મળે છે અને ત્યાર પછી બરાબર નું સિમ્બોલ મળે છે. તો આની અંદર આપણે જોયેલું આગળ કે આ રીતના તમને સિમ્બોલ આપેલા હોય મિત્રો તો કયો સિમ્બોલ ને તમારે પ્રાધાન્ય આપવું, તો તમારે આને પ્રાધાન્ય એટલે કે ગ્રેટર ધેન ને પ્રાધાન્ય આપવાનું. તો તમે ગ્રેટર ધેન ને પ્રાધાન્ય આપો મિત્રો તો તમારે શું કરવાનું, એન થી એચ તરફ જવાય કે હા એન અને એચ ની વચ્ચે શું આવશે તો ગ્રેટર ધેન આવશે. એટલે આ પણ ઓપ્શન તમારો કેવો બને, આ પણ તમારો ઓપ્શન ચાસો બને. તો અહીંયા શું આપેલું છે તો આ બધું આપણે મિત્રો સમજી ગયા. તો હવે શું સમજવાનું, તો હવે તમારે શું જોવાના, તો હવે તમારે ઓપ્શન પણ ખાસ જોવા. અહીંયા પેલું તારણ પણ સાચું છે અને બીજું તારણ પણ સાચું છે. તો હવે ઓપ્શન આપણે મિત્રો જોઈએ તો ઓપ્શન એ ની અંદર શું આપેલું છે, ઓપ્શન એ ની અંદર માત્ર એક સાચું છે કે ના મિત્રો એક સાચું નથી, બંને તારણ સાચા છે. ત્યાર પછી બીજા ઓપ્શન ની અંદર માત્ર બે સાચું છે, તો ના માત્ર બે પણ સાચું નથી. અહીંયા શું આપેલું છે ઓપ્શન સી ની અંદર શું આપેલું છે, ઓપ્શન સી ની અંદર બંને સાચા છે એવું આપેલું છે. તો આપણો ઓપ્શન સી શું બનશે, કરેક્ટ જવાબ બનશે. ઓપ્શન ડી ની અંદર શું આપેલું છે, તો ઓપ્શન ડી ની અંદર ન તો એક અને ન તો બે સાચા, એટલે અહીંયા શું કહેલું છે તો બંને ખોટા છે એવું પણ નથી, બંને તારણો કેવા છે તો બંને તારણો સાચા છે. એટલે આપણો ઓપ્શન નંબર સી જવાબ બનશે. પ્રશ્ન કેવો હતો, ઉપર તમને આપેલું હશે અને એની છે તમારે બે તારણો આપેલા હશે, તે તારણો ચેક કરવાના કે તેની પ્રોબેબિલિટી બને છે અને તૈયાર પછી ઓપ્શન ઉપર જવાનું અને તમારે ઓપ્શન ક્લિક કરવાનું મિત્રો. તો આ શું હતું તો પેટર્ન નંબર 1 હતી, જે કેમાં પૂછવામાં આવેલો તો તે સીધો મિત્રો વનરક્ષક 2024 માં પૂછવામાં આવેલો હતો. હવે મિત્રો પેટર્ન 2 એટલે કે 2 તરફ આપણે જોશું. તો 2 ની અંદર શું આપેલું છે, તો 2 ની અંદર મિત્રો આપણે જોઈએ તો એમાં પણ એ રીતના આપેલું હશે કે આપેલા બે વિધાનો પરથી શું, અહીંયા આપેલા બે વિધાનો હશે મિત્રો. પહેલામાં આપણે એક વિધાન જોયું હતું, આપેલા બે વિધાનો પરથી બે તારણો શું, બે તારણો આપેલા છે. વિધાન કઈ આપેલા છે તો વિધાન નંબર I1 મિત્રો, આ વિધાન નંબર 1 આપેલું છે, આ વિધાન નંબર 1 આપેલું છે, આ વિધાન નંબર 1. ત્યાર પછી વિધાન નંબર 2 પણ અહીંયા આપેલું છે અને હવે શું આપેલું હશે તો બે તારણો આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ તારણ I1 તારણ છે અને આ તારણ 2 આપેલા છે અને શું કીધું તો તેના જવાબ આપો. પ્રશ્ન કેમાં પૂછાયેલો, CCE કઈ પરીક્ષામાં, CCE ની અંદર પૂછાયેલો 212 જે એડવર્ટાઇઝ હતી તેની અંદર પૂછવામાં આવેલો હતો 2024 ની અંદર. હવે આની અંદર શું જોવાનું છે મિત્રો, તો આની અંદર તમને બે સ્ટેટમેન્ટ આપેલા છે. કયા બે સ્ટેટમેન્ટ, તો A ગ્રેટર ધેન બરાબર B ગ્રેટર ધેન બરાબર C બરાબર D, આ એક તારણ આપેલું છે અને ત્યાર પછી બીજું તારણ શું આપેલું છે તો A લેસ ધેન E લેસ ધેન F, આ રીતના આપેલું છે. અને તમારે પ્રશ્ન તારણ શું પૂછવામાં આવેલા છે તો તારણ આ બંને શું છે, આ તો બંને વિધાનો છે. હવે તારણ શું પૂછવામાં આવેલું છે તો તારણ નંબર 1 પૂછવામાં આવેલું છે કે F ગ્રેટર ધેન C, એટલે કે F થી C તરફ જવાય મિત્રો. અને તારણ નંબર 2, તો તારણ નંબર 2 ની અંદર શું પૂછવામાં આવ્યું છે તો C ગ્રેટર ધેન E, આ રીતના આપેલું છે મિત્રો. હવે મિત્રો F થી H તરફ શું કીધેલું છે તો F ક્યાં આવેલો છે તો મિત્રો F આપણે અહીંયા આવેલો છે, અહીંયા, અને A અહીંયા આવેલો છે. પણ ક્યાં જવાનું છે મિત્રો, F થી C તરફ જવાનું છે. તો અહીંયા કેવી રીતના, તો C ક્યાં આવેલો છે તો C અહીંયા આવેલો છે અને F અહીંયા આવેલો છે. તો આની અંદર મિત્રો તમારે શું જોવાનું, તો F થી E તરફ જવાશે, E થી A તરફ જવાશે. હવે A આપેલો છે તો A થી B તરફ અને B થી C તરફ, આવી રીતના તમારે ગોઠવણી કરવાની. તો કેવી રીતના ગોઠવણી બને, તો મિત્રો F છે F, તો F થી ક્યાં જવાશે તો F થી E તરફ જવાશે
E થી ક્યાં જવાશે? E થી A તરફ જવાશે. હવે A આને જોઈન્ટ કરી દો મિત્રો, તો A થી ક્યાં જવાશે? તો A થી B તરફ જવાશે અને B થી ક્યાં જવાશે? તો B થી C તરફ જવાશે. આ રીતના વાક્ય તમારું બને મિત્રો. તો આ રીતના મિત્રો આપણે જોઈએ અને બરાબર શું બનશે? તો બરાબર D પણ આવી જશે. આ રીતના બનશે બધું. આ તમારે શું બનશે? તો આ રીતના તમારે બનશે. આ તારણ 1 છે. તો હવે તારણ 1 ને આપણે જોઈએ કેવું લાગે મિત્રો. તો F થી C તરફ. હવે F ક્યાં આપેલો છે? તો F અહીંયા આપેલો છે અને C ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે. તો હવે જોઈએ કે F થી C તરફ જવાશે. તો મિત્રો F થી E તરફ જવાય. હા, અહીંયા રસ્તો છે એટલે જવાય. તો A થી ક્યાં જવાશે? A થી પણ A તરફ જવાશે. હવે A છે તો A થી પણ B તરફ જવાશે અને B થી ક્યાં જવાશે? તો B થી C તરફ જવાશે. હવે મિત્રો આપણે આની અંદર કેટલા સિમ્બોલ આપેલા છે, એટલે કે કયા કયા ચિહ્નો બને છે? તો અહીંયા ગ્રેટર ધેન આવે છે, ત્યાર પછી પાછું ગ્રેટર ધેન આવે છે, પાછું ત્યાર પણ ગ્રેટર ધેન બરાબર આવે છે અને ત્યાર પછી પાછું ગ્રેટર ધેન આવે છે અને ત્યાર પછી મિત્રો બસ આ રીતના 4 ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ આપણે 4 ચિહ્નો આપેલા હોય તો પ્રોબેબિલિટી કોની બને કે આમાંથી કયો ચિહ્નનો ઉપયોગ કરવો? તો અહીંયા ગ્રેટર ધેન આપેલું છે, અહીંયા ગ્રેટર ધેન આપેલું છે, અહીંયા ગ્રેટર ધેન બરાબર આપેલું છે અને અહીંયા ગ્રેટર ધેન આપેલું છે. તો શું બનશે? તો આની અંદરથી મિત્રો આપણે ગ્રેટર ધેન લેવાનું, એટલે કે આટલા ચિહ્નોમાંથી ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરવાનો. કોનો કરવાનો? ગ્રેટર ધેન નો ઉપયોગ કરવાનો. તો આપણે ક્યાંથી જવાનું છે? તો આપણે F થી ક્યાં જવાનું છે? F થી C તરફ જવાનું છે. કયું સિમ્બોલ આવશે? તો ગ્રેટર ધેન આવશે. તો આવું ક્યાંય તારણ આપેલું છે? તો તારણ 1 માં આવું આપેલું છે. એટલે તારણ 1 છે તે મિત્રો કેવું બને છે? તો તારણ 1 છે તે ચાચું બને છે. કેવું બને છે? તારણ 1 આપણું ચાચું બને છે. તો મિત્રો હવે તારણ B જોશું. તો તારણ B ની અંદર શું આપેલું છે? તો તારણ B ની અંદર C થી E તરફ જવાનું છે. ક્યાંથી? C થી E તરફ. હવે C ક્યાં આપેલો છે? તો C અહીંયા આપેલો છે અને C થી ક્યાં જવાનું છે? F તરફ જવાનું છે. તો F ક્યાં છે મિત્રો? તો F અહીંયા આપેલો છે. ક્યાં? અહીંયા આપેલો છે. અને C ક્યાં આપેલો છે? તો C અહીંયા આપેલો છે. શું? અહીંયા F આપેલો છે અને અહીંયા શું આપેલું છે? તો અહીંયા E આપેલો છે. કયું છે? C થી. અહીંયા C થી આપણે F નહીં મિત્રો, E તરફ જવાનું છે. C થી E તરફ જવાનું છે. C થી E તરફ જવાનું છે. E થી C તરફ જવાનું નથી મિત્રો, ખાસ યાદ રાખજો. E થી C તરફ નથી જવાનું, C થી E તરફ જવાનું છે મિત્રો. તો C ક્યાં આપેલો છે? તો C થી આ બાજુ જવાનું છે. એટલે C થી ક્યાં જવાનું છે? તો C થી E તરફ જવાનું છે. આ વસ્તુ યાદ રાખજો. તો મિત્રો C થી આપણે E તરફ જવું હોય તો પહેલા B તરફ જવું પડે, પછી B થી A તરફ જવું પડે અને A થી પછી આપણે E તરફ જઈ શકીએ. તો હવે C છે તો C થી B તરફ પ્રથમ જવાશે? તો કે ના, અહીંયાથી જવાતું નથી. એટલે કે અહીંયા તમને સિમ્બોલ કેવા મળશે? તો સિમ્બોલ તમને આ રીતના મળશે, આ રીતના મળશે, આ રીતના મળશે અને આ રીતના મળશે મિત્રો. પણ કેવા મળશે? આ બધા સિમ્બોલ મળશે 1 2 અને 3. પણ અહીંયા આપણે C આપેલો છે ને અહીંયા E આપેલો છે. તો એનો અર્થ શું થયો? C થી E તરફ અહીંયા આપણે રસ્તો મળતો નથી. એટલે શું થશે? C થી આગળ જવાશે જ નહીં. તો આનો અર્થ શું થશે? તો તારણ 2 આપેલું છે તેની અંદર શું આપેલું છે? તો C થી E. તો C થી E જવાતું નથી. એટલે તારણ 2 કેવું બનશે? તારણ 2 ખોટું બનશે. અને તારણ 1 કેવું બનશે? તો તારણ 1 સાચું બનશે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શનમાં શું આપેલું છે? બંને સાચા છે. ના, તારણ બંને સાચા નથી, માત્ર 1 સાચું છે, બંને સાચા નથી. અહીંયા ઓપ્શન B ની અંદર શું કરવામાં આવ્યું છે? ન તો A ન તો B સાચા, એટલે કે બંને ખોટા છે. તો કે ના, બંને પણ ખોટા પણ નથી. તો અહીંયા ઓપ્શન C ની અંદર શું આપેલું છે? માત્ર 1 સાચું છે. હા મિત્રો, માત્ર 1 જ સાચું છે, માત્ર B સાચું નથી. એટલે આપણો જવાબ શું બનશે? તો આપણો જવાબ C બનશે. એટલે કે માત્ર 1 જ સાચું છે. અને અહીંયા શું આપેલું છે? તો અહીંયા માત્ર 2. તો માત્ર 2 સાચું નથી, 2 ખોટું છે, માત્ર 1 જ સાચું છે. તો આ રીતના મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો કેમાં? CCE 2024 માં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. તો આ પેટર્ન કઈ હતી? તો આ 2 નંબરની. અહીંયા તમને 2 શું આપેલા હશે? 2 વિધાનો આપેલા હશે અને 2 વિધાનોમાંથી તમે અલગ અલગ આપેલા હશે. પછી 2 વિધાનોનું તમારે શું કરવાનું છે? તો
તો તમારે બે વિધાનોને એક જ વિધાન બનાવવાનું રહેશે, એટલે કે જોડવાનું રહેશે, અને ત્યાર પછી બંને જે તારણો આપેલા હશે તે તારણો તમારે જોવાના હશે, અને કયું તારણ સાચું છે અને કયું તારણ ખોટું છે તે પણ આપણે ખાસ અગત્યનું જોવાનું રહેશે મિત્રો. તો આ પેટર્ન એટલે કે તારણ એટલે કે રીત નંબર 2 હતી. હવે મિત્રો રીત નંબર આપણે 3 જોશું. તો રીત નંબર 3 ની અંદર શું આપેલું છે? તો રીત નંબર 3 ની અંદર પણ આવું જ કંઈક આપેલું હશે. શું આપેલું છે તે આપણે જોઈએ. તો રીત નંબર 3 ની અંદર શું આપેલું છે? તો રીત નંબર 3 માં જોઈએ તો નીચે આપેલા તારણો વિધાનો પરથી જવાબ આપો. એટલે અહીંયા શું પૂછેલું છે? તો અહીંયા તમને સાચું છે કે ખોટું છે એવું નથી પૂછ્યું, પણ શું પૂછેલું છે? વિધાનો ઉપરથી જવાબ આપવાનું. તો વિધાન કયું આપેલું છે? તો આપણે વિધાનો અહીંયા 3 આપેલા, 4 આપેલા છે. કયા? 4 વિધાનો. એટલે કે x થી ક્યાં છે? x ગ્રેટર ધેન y આપેલો છે એક વિધાન. ત્યાર પછી y ગ્રેટર ધેન બરાબર z આપેલું છે. પછી z બરાબર શું આપેલું છે? v આપેલું છે. અને ત્રીજું એટલે કે ચોથુંમાં શું આપેલું છે? v લેસ ધેન w આપેલું છે. 4 તમને વિધાનો આપેલા છે. હવે 4 વિધાનોને તમારે શું કરવાનું છે? કોમ્બાઈન કરી અને એક વિધાન બનાવવાનું છે. તો મિત્રો કેવી રીતના જોઈએ મિત્રો? તો અહીંયા x આપેલું છે, તો x થી y તરફ જવાય. હા, તો હવે y ક્યાં આપેલો છે? તો y અહીંયા આપેલો છે. તો y થી z તરફ જવું હોય તો મિત્રો આ રીતના બનશે. એટલે કે y થી ગ્રેટર ધેન બરાબર z થશે. પછી z થી મિત્રો શું z બરાબર શું થશે? તો z બરાબર છે અહીંયા z, તો અહીંયા z બરાબર v છે, તો z બરાબર v જોડાશે. પછી ત્યાર પછી v બરાબર શું થશે? લેસ ધેન w થશે. એટલે આવી રીતના તમારું વાક્ય બનશે. શું બનશે? તો આવી રીતના તમારું એક આખું વિધાન બનશે. હવે આ વિધાન ઉપરથી તમારે શું કરવાના? તો આ વિધાન ઉપરથી તમારે બે તારણો જોવાના. તો બે તારણો કયા છે? તો એક તારણ એવું છે કે y બરાબર શું આપેલું છે? y બરાબર v થશે. આમાં ક્યાંય મિત્રો y ક્યાં આપેલો છે? તો y આપણે ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે. તો y થી આપણે શું કરવાનું છે? y થી આપણે v તરફ જવાનું છે. શું જવાનું છે? y થી તમારે ક્યાં જવાનું છે? તો y થી આપણે v તરફ જવાનું છે. તો મિત્રો y થી v તરફ જઈએ તો y થી v તરફ જોઈએ તો કયા કયા સિમ્બોલ આડા આવે છે? તો y થી v તરફ જોઈએ તો આ સિમ્બોલ આવે છે અને બરાબરનું સિમ્બોલ આવે છે. એટલે કે y થી v તરફ જવાય એટલે કે આપણે જોઈએ મિત્રો તો y છે, તો y થી તમે ક્યાં જવું પડશે? પહેલા તો y થી z તરફ જવું પડશે. તો મિત્રો y થી z જવાય છે? તો કે હા, y થી અહીંયા રસ્તો છે એટલે z તરફ જવાય. અને z છે તો z થી શું જવાય? તો z થી પણ v તરફ જવાય છે. એટલે કે y થી z તરફ જવાય અને z થી v તરફ જવાય. હવે મિત્રો ત્યાં તો જવાય. હવે શું થયું? તો હવે તમને સિમ્બોલ આપેલા છે એટલે કે ચિહ્નો આપેલા છે. એક આ ચિહ્ન આપેલું છે અને એક આ એટલે કે બરાબરનું ચિહ્ન આપેલું છે. હવે આ બંને જ્યારે ચિહ્નો આપેલા હોય મિત્રો ત્યારે કયા ચિહ્નને તમારે મહત્વ આપવું? એટલે કે પહેલા કયા ચિહ્નનો ઉપયોગ કરવો? તો આ બંને ચિહ્નો આપેલા હશે ત્યારે તમારે કયા ચિહ્નોને પ્રથમ પ્રાયોરિટી આપવાની? તો તમારે પ્રથમ આ ચિહ્નને પ્રાયોરિટી આપવાની. એટલે કે આ બરાબર આ રીતના થવું જોઈએ. એટલે કે આનો ઉપયોગ કરવાનો, ન કે પ્રથમ આનો ઉપયોગ કરવાનો. પ્રથમ કોનો ઉપયોગ કરવાનો? તો પ્રથમ આનો ઉપયોગ કરવાનો. તો અહીંયા તમને આવી રીતના આપેલું છે કે ના મિત્રો, પ્રથમ તમને આ આપેલું છે એટલે આ ઓપ્શન કેવો બને? તો આ ઓપ્શન ખોટો બને. કેમ કે y થી આ રીતના આવે, y થી વળી આ રીતે આવે, આ રીતે આવે, આ રીતે ન આવે, આ રીતે આવે. તો પેલું જે તારણ છે તે કેવું બનશે મિત્રો? તો પેલું તારણ કેવું બનશે? તો તારણ નંબર 1 છે મિત્રો, તો તે કેવું બનશે? તો તારણ નંબર 1 ખોટું બનશે. કેવું બનશે? તારણ નંબર 1 આપેલું છે તે તારણ 1 કેવું બનશે? તો તારણ 1 ખોટું બનશે. હવે તારણ આપણે 2 ઉપર જઈએ તો તારણ 2 ને આપણે આવી રીતના સાબિત કરીએ. તો તારણ 2 ની અંદર શું કીધેલું છે? તો તારણ 2 ની અંદર એવું કીધેલું છે કે y થી v તરફ જવાનું. શું કીધું? y થી v તરફ. તો y થી v તરફ જવાય મિત્રો, તો y અહીંયા આપેલું છે અને v અહીંયા આપેલું છે. શું આપેલું છે? y થી અહીંયા આપણે v તરફ જવાનું છે. તો y થી આપણે મિત્રો v તરફ જઈએ તો અહીંયા પેલા z તરફ જવું પડે, તો z તરફ જવાય અને z બરાબર શું થાય છે? v થાય છે. તો z થી એટલે કે y થી z તરફ જવાય? તો કે હા, અહીંયાથી આપણે રસ્તો છે એટલે જવાય, પરંતુ z થી y તરફ જવાતું નથી. y થી z તરફ જવાય અને z થી ક્યાં જવાય? તો z બરાબર v અને v બરાબર z થાય એટલે કે z થી v પણ જવાય.
તો અહીંયા શું આવશે મિત્રો? તો અહીંયા આપણે આ તો વસ્તુ બની ગઈ, એટલે કે y થી શું આવી ગયું? z તરફ નહીં, v તરફ આપણે જવાનું છે. શું જવાનું છે? y થી v તરફ જવાનું છે. તો અહીંયા આપણે સિમ્બોલ કયું આવશે? તો પ્રથમ એક આ સિમ્બોલ આવે છે, ત્યાર પછી બરાબરનું ચિહ્ન આવે છે. તો અહીંયા તમને બે ચિહ્નોનો ઉપયોગ થાય છે. જ્યારે આ બંને ચિહ્નો આપેલા હોય તો તમારે આપણે જોયું આગળ પણ પહેલા કે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો. કયો? આ ચિહ્નનો ઉપયોગ કરવાનો. તો આની વચ્ચે કયું ચિહ્ન આવવું જોઈએ? તો આની વચ્ચે આ ચિહ્ન આવવું જોઈએ. ઓપ્શન ની અંદર આ ચિહ્ન આપેલું છે તો કે ના, ઓપ્શન ની અંદર y ગ્રેટર ધેન v આપેલું છે. y ગ્રેટર ધેન v આપેલું છે. તો આ ઓપ્શન આવે, આ નો આવે. એટલે આ કેવું બને? તો વિધાન 2 પણ કેવું બનશે? તો વિધાન 2 પણ ખોટું બનશે. તો અહીંયા શું બનશે મિત્રો? તો હવે ઓપ્શન ઉપર જશું તો માત્ર 2 સાચું છે? ના મિત્રો, 2 સાચું નથી. માત્ર 1 સાચું છે? તો ના મિત્રો, 1 પણ સાચું નથી. બંને સાચા છે? ના મિત્રો, બંને પણ સાચા નથી. તો માત્ર શું છે? તો એવું કહેવાનું છે ન તો 1 કે ન તો 2 સાચા, એટલે કે ન તો 1 અને ન તો 2 સાચા નથી. એટલે કે એનો શું થયો? તો કે બંને ખોટા છે. કેવા? બંને ખોટા છે. તો ઓપ્શન આપણો શું આવશે? તો ઓપ્શન નંબર આપણો ડી જવાબ આવશે. ઓપ્શન ડી આપણો શું બનશે? તો ઓપ્શન ડી આપણો જવાબ બનશે. તો મિત્રો કેમાં પૂછાયેલો હતો? તો વનરક્ષકની જે લેટેસ્ટ એક્ઝામ લેવામાં આવી 2024માં તેની અંદર પૂછવામાં આવેલો હતો મિત્રો. જો મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર આનો 1-2 દાખલા તો હશે જ મિત્રો. તો વસ્તુ આ પણ તમે ખાસ જોઈ લેજો. તો મિત્રો અહીંયા આપણે શું કરશે? ઇક્વાલિટીની અંદર ભાગ 3 સમાપ્ત કરીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.